ચાલો આજે એક એવા વિજ્ઞાનની વાત કરીએ જે સદીઓ જૂનું છે પણ આપણે સાવ ભૂલી ગયા છીએ. એક એવું રહસ્ય જેમાં આધુનિક સ્વાસ્થ્ય અને ભરપૂર જીવનશક્તિની ચાવી છુપાયેલી છે. અને સૌથી નવાઈની વાત એ છે કે આ રહસ્ય ક્યાંય દૂર નથી, એ તો આપણા પગ નીચે જ છે. ક્યારે વિચાર્યું છે કે આપણે જે વસ્તુને રક્ષણ માનીને આખો દિવસ પહેરી રાખીએ છીએ એ જ કદાચ આપણને અંદરથી બીમાર કરી રહી હોય? સવાર થોડો અજીબ લાગશે પણ એનો જવાબ કદાચ આપણી ઘણી સમસ્યાઓનું મૂળ બતાવી શકે છે. આ વાક્ય ઘણું ઊંડું છે. આ જે બૂટ ચંપલ છે ને, એ એક દિવાલ બની ગયા છે. એક એવી દિવાલ જે આપણને જીવનના સૌથી મોટા ઊર્જાના સ્ત્રોતથી અલગ કરી રહી છે. અને આજકાલ જે શરીરમાં દુખાવા, ઊંઘ ના આવવી અને નાની ઉંમરે ઘડપણ દેખાવું, આ બધી સમસ્યાઓનું મૂળ કદાચ આ જ અલગાવ છે. આ આખી વાતને સમજવા માટે પહેલાં એ સમજવું પડશે કે આપણું શરીર ખરેખર છે શું. એ ફક્ત હાડ માંસનો ઢાંચો નથી, એનાથી ઘણું વધારે છે. આપણું શરીર એ તો જાણે એક જીવતો જાગતો પાવર પ્લાન્ટ છે, એક ચાલતી ફરતી બેટરી. હૃદયનો દરેક ધબકાર હોય કે મગજમાં આવતો કોઈ વિચાર, દરેક ક્રિયા પાછળ ઇલેક્ટ્રિકલ સિગ્નલ કામ કરે છે. આપણે ખરેખર ઊર્જાથી બનેલા છીએ. ઘરમાં કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન ચલાવવા માટે 3-પિન પ્લગ હોય છે, ખરું ને? એક પોઝિટિવ, એક ન્યુટ્રલ અને ત્રીજો સૌથી અગત્યનો પેન હોય છે અર્થિંગનો. એ સિસ્ટમને સ્થિર અને સુરક્ષિત રાખે છે. આપણું શરીર પણ આવું જ એક મશીન છે. પણ સવાલ એ છે કે શું આપણું અર્થિંગ કનેક્ટેડ છે? અને અહીંયા જ બધી ગરબડ શરૂ થઈ. છેલ્લા 50-60 વર્ષથી આપણે રબર અને પ્લાસ્ટિકના સોલવાળા બૂટ ચંપલ પહેરવાનું શરૂ કર્યું. હવે રબર તો વીજળીનો અવાહક છે. એણે આપણા શરીર અને પૃથ્વી વચ્ચેનો કુદરતી પ્રવાહ જ રોકી દીધો. આપણે અજાણતા જ આપણો અર્થિંગ પ્લગ કાઢી નાખ્યો છે. તો આ કનેક્શન તૂટવાથી શરીરની અંદર એવું તો શું થાય છે કે બીમારીઓ ઘર કરી જાય છે? ચલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. આપણી આ વાર્તાનો વિલન છે ફ્રી રેડિકલ્સ. સમજો કે આ શરીરના નાના નાના ગુંડાઓ છે. આ પોઝિટિવ ચાર્જવાળા અણુઓ તળાવ અને ખોરાકના પાચન જેવી સામાન્ય ક્રિયાઓથી જ બને છે. અને એમનું કામ છે સારા કોષો પર હુમલો કરીને એમની પાસેથી ઇલેક્ટ્રોન ચોરી લેવા. અને આ ફ્રી રેડિકલ્સ શરીરમાં જે તોડફોડ મચાવે છે એને જ વિજ્ઞાનની ભાષામાં ઇન્ફ્લામેશન એટલે કે આંતરિક સોજો કહેવાય છે. અને આજકાલની મોટાભાગની બીમારીઓ, પછી એ સાંધાનો દુખાવો હોય, હૃદયરોગ હોય કે કેન્સર, એ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક આ સોજો જ જવાબદાર છે. તો આ ગુંડાઓનો કોઈ ઇલાજ ખરો? બિલકુલ છે. અને એ ઇલાજ આપણા પગ નીચે જ છે. જુઓ, પૃથ્વી પોતે નેગેટિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોનનો અખૂટ ભંડાર છે. અને આ નેગેટિવ ઇલેક્ટ્રોન જ શરીરમાંના પોઝિટિવ ચાર્જવાળા ફ્રી રેડિકલ્સને શાંત પાડી શકે છે, જાણે આગ પર પાણી. આ જે એકદમ સરળ પ્રક્રિયા છે ને, એને જ ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ કહે છે. અને હા, આ કોઈ નવી ફેશન નથી. આ તો એક એવો પ્રાચીન અને શક્તિશાળી ઉપાય છે જેને આપણે સમય જતાં ભૂલી ગયા છીએ. આપણે જે વિચારીએ છીએ કે આપણા પૂર્વજો કે ઋષિમુનિઓ ઉઘાડા પગે ફરતા હતા કારણ કે એમની પાસે સાધનો નહોતા, એવું નથી. એ લોકો બાયો ઇલેક્ટ્રિસિટીના વિજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજતા હતા. એ એમની મજબૂરી નહીં પણ સમજદારી હતી. જ્યારે આપણું શરીર પૃથ્વી સાથે જોડાયેલું નથી હોતું ત્યારે લોહીના લાલ કણો એકબીજા સાથે ચોંટી જાય છે. આનાથી લોહી ઘટ્ટ, ચીકણું થઈ જાય છે. બસ જાણે ટમેટો કેચઅપ જેવું. અને આવા ઘટ્ટ લોહીને પંપ કરવા માટે હૃદયને બમણી મહેનત કરવી પડે છે. પણ હવે જાદુ જુઓ. માત્ર 10 મિનિટ, ફક્ત 10 મિનિટ ઉઘાડા પગે જમીન પર ઊભા રહેવાથી પૃથ્વીમાંથી આવતા નેગેટિવ ઇલેક્ટ્રોન લોહીના દરેક કણને નેગેટિવ ચાર્જ આપી દેશે. અને વિજ્ઞાનનો નિયમ છે, સરખો ચાર્જ એકબીજાને દૂર ધકેલે છે. બસ લોહીના કણો છૂટા પડી જાય છે અને પાણીની જેમ મુક્તપણે વહેવા લાગે છે. આ 60.83 હર્ટ્ઝ આ કોઈ સામાન્ય આંકડો નથી. આ પૃથ્વીના ધબકારા છે. એની પોતાની એક કુદરતી ફ્રીક્વન્સી છે જેને શુમન રેઝોનન્સ કહેવાય છે. અને આપણું શરીર પણ આ જ ધબકારા સાથે તાલમેલ મિલાવવા માટે બન્યું છે. ગ્રાઉન્ડિંગ કરવાથી આપણું શરીર ફરીથી પ્રકૃતિની આ લય સાથે જોડાઈ જાય છે. તો સવાલ એ છે કે આ તૂટેલું કનેક્શન પાછું કેવી રીતે જોડવું? અને જવાબ એકદમ સરળ છે. આના માટે કોઈ જ જટિલ કસરત કે મોંઘા સાધનોની જરૂર નથી. બસ બૂટ મોજા ઉતારો, કોઈ કુદરતી સપાટી જેમ કે ઘાસ, માટી કે રેતી પર ઊભા રહો અને ઓછામાં ઓછી 10 મિનિટ માટે પ્રકૃતિને એનું કામ કરવા દો. બસ આટલું જ.
સારા પરિણામ માટે ભીનું ઘાસ કે દરિયા કિનારાની ભીની રેતી સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે પાણી વીજળીનું ઉત્તમ સુવાહક છે. પણ હા, ડામરનો રોડ, લાકડું કે ઘરમાં લાગેલી ટાઇલ્સ જેવી સપાટીઓ પર આ કામ નહીં કરે. આ એક નાનકડી આદત જીવનમાં કેટલો મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકે છે એ જાણીને ખરેખર નવાઈ લાગશે. અહીં જુઓ, ગ્રાઉન્ડિંગ આપણા સ્ટ્રેસ હોર્મોન એટલે કે કોર્ટિઝોલના લેવલને કેવી રીતે નિયંત્રિત કરે છે. જે લોકો ગ્રાઉન્ડેડ નથી એમની સાયકલ જાણે ઊંધી ચાલે છે. સવારે થાક લાગે અને રાત્રે ઊંઘ ના આવે. જ્યારે ગ્રાઉન્ડિંગ કરવાથી શરીરની કુદરતી ઘડિયાળ ફરીથી સેટ થઈ જાય છે. સવારે ભરપૂર ઊર્જા અને રાત્રે એકદમ ગાઢ નિંદ્રા. તો ફાયદા શું શું છે? એકદમ ગાઢ અને શાંત ઊંઘ, શરીરમાંથી દુખાવો અને સોજામાં જબરદસ્ત ઘટાડો, લોહીનું પરિભ્રમણ સુધરે, મન શાંત થાય, આખો દિવસ ફૂર્તિ અને ઊર્જાનો અનુભવ થાય, અને સૌથી શ્રેષ્ઠ, આ એક કુદરતી એન્ટી એજિંગ ઉપચાર છે. એક વાત યાદ રાખવા જેવી છે, સ્વસ્થ રહેવું એ આપણી કુદરતી અવસ્થા છે. બીમાર પડવું એ તો પ્રકૃતિથી દૂર થવાનું પરિણામ છે, જાણે પોતાના જ શરીર સાથે કરેલો અન્યાય. સ્વાસ્થ્યનો આ અમૂલ્ય ખજાનો આપણા પગ નીચે જ મફતમાં ઉપલબ્ધ છે. સવાલ માત્ર એટલો જ છે કે આપણે આ મૂળ સાથે ફરીથી જોડાવાની શરૂઆત ક્યારે કરીશું.